પાલનપુરના ખેમાડા ટોલનાકા પાસે ગાય ઉપર એસિડ ફેંકનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પાલનપુર આબુ હાઈવે ખેમાડા ટોલ પ્લાઝા નજીક થોડા દિવસ અગાઉ ગાય ઉપર એસિડ ફેંકનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પાલનપુર આબુ હાઈવે ખેમાડા ટોલ નાકા નજીક અવારનવાર અજાણ્યા શખ્સો દ્વારા અબોલ પશુઓ પર એસિડ ફેંકાતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે થોડા દિવસ અગાઉ ખેમાડા ટોલ નાકા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ગાય ઉપર એસિડ ફેંકાતા ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ગૌરક્ષકો દ્વારા સારવાર કરવામાં આવી હતી। ત્યારે અવારનવાર અબોલ પશુઓ દ્વારા એસિડ ફેંકાતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ગાય ઉપર એસિડ ફેંકવાના મામલાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અબોલ પશુઓ ઉપર એસિડ ફેંકનારા અજાણ્યા શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે ગાય ઉપર એસિડ ફેંકનારા ઈસમની પોલીસની તપાસ દરમિયાન સુરજપુરા ગામના ઈસમની પોલીસે અટકાયત કરી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। ત્યારે આવા કોઈ અસામાજિક તત્વો આવું કોઈ કૃત્ય કરે નહીં તેને લઈને પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।